નમસ્કાર મિત્રો, વાહ ભાઈ વાહ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, પ્લીઝ મિત્રોને જણાવો, શેર કરો। સંતોની વાતો। આગ ક્યારેય પક્ષપાત કરે ખરી કે? હું મકાનને જ સળગાવીશ, મંદિરને નહીં સળગાવું। ના, એ મકાન મંદિર બંનેને સળગાવી નાખે। બોમ્બ ક્યારેય એવી જાહેરાત કરે ખરો કે હું દુર્જનને જ મારીશ, સજ્જનને નહીં જ મારું। ના, એ સજ્જન દુર્જન બંનેને મારી નાખે। સુનામીએ ક્યારેય એવું કહ્યું ખરું કે હું કચરા પર જ આક્રમણ કરીશ, સંપત્તિ પર નહીં? ના, એ કચરા સંપત્તિ બંને પર આક્રમણ કરીને જ રહેશે। બસ, ક્રોધ બરાબર આ આગ જેવો જ છે, બોમ્બ જેવો છે, સુનામી જેવો છે ક્રોધ। એ જ્યારે પણ મન પર કબજો જમાવીને બેસે છે ત્યારે જોતો નથી કે સામે કોણ છે। એ બાપ હોય, મા હોય, પુત્ર હોય, મિત્ર હોય, પત્ની હોય, અરે ઉત્તમ હોય કે ઉપકારી હોય, બધા પર વરસી પડે છે, તૂટી પડે છે। અલબત્ત જેમ આગ શાંત થઈ ગયા પછી, બોમ્બ ફૂટી ગયા પછી અને સુનામી આવીને ચાલ્યા ગયા પછી એમણે વેરેલા વિનાશનો સાચો ખ્યાલ આવે છે, તેમ ક્રોધનું સેવન થઈ ગયા બાદ જ સાચો ખ્યાલ આવે છે કે એણે કેટલાક ક્ષેત્રે કેવો હાહાકાર સર્જી દીધો છે। સંબંધ ક્ષેત્રે આત્મીયતામાં કડાકો, શરીર ક્ષેત્રે સ્વાસ્થ્યમાં કડાકો, મન ક્ષેત્રે પ્રસન્નતામાં કડાકો, આંખ ક્ષેત્રે શરમમાં કડાકો, આત્મ ક્ષેત્રે સદ્ગુણમાં કડાકો, બુદ્ધિ ક્ષેત્રે સદબુદ્ધિમાં કડાકો અને ગતિ ક્ષેત્રે સદગતિમાં કડાકો। આટલા હાહાકાર ક્ષેત્રે ક્રોધ હંમેશા હાહાકાર જ સર્ગે છે। એ નિહાળ્યા પછી પણ જો આપણે ક્રોધને ગળે લગાડીને ફરી રહ્યા છીએ તો એનો અર્થ એટલો જ છે કે કાં તો આપણો ઉપલો માળ ખાલી છે અને કાં તો ઉપલો માળ ક્રોધને આપણે ભાડે આપ્યો છે। બચવું છે આ કલંકથી? આજે ને આજે જ, અત્યારે ને અત્યારે જ ક્રોધને ના પાડી દો। પૂછો દર્દીને, તારા માટે દવાનું સેવન સરળ કે પછી કુપથ્યનો ત્યાગ સરળ? દવાનું સેવન સરળ, કુપથ્યનો ત્યાગ કઠિન। દરેક દર્દીનો લગભગ આ જ જવાબ હશે। નાના બાબાને પૂછો, તને સ્કૂલે જવું ગમે કે વિડીયો ગેમ છોડી દેવી વધુ ગમે? હું સ્કૂલે જવા તૈયાર થઈ જાઉં પણ વિડીયો ગેમ તો ન જ છોડું। દરેક બાળકનો લગભગ આ જ જવાબ હશે। બસ આ જ પ્રશ્નો સાધના માર્ગે કદમ માંડવા સજ્જ બની ચૂકેલા સાધકને પૂછો, તારા માટે વધુ સરળ શું? પ્રભુ પૂજા કે ટીવીનો ત્યાગ? તપશ્ચર્યા કે હોટલનો ત્યાગ? દાન કે પરિગ્રહ પરિમાણ? સ્વાધ્યાય કે વિકથા પર પૂર્ણવિરામ? પ્રભુ સ્તવના કે નિંદાનો ત્યાગ? સત્કાર્ય સેવન કે દુષ્કાર્યનો ત્યાગ? ધર્મ પ્રવૃત્તિ કે પાપ નિવૃત્તિ? ધર્મ પ્રવૃત્તિ કદાચ સરળ છે તો પણ પાપ નિવૃત્તિ તો કઠિનતમ છે। લગભગ દરેક સાધકનો આ જ જવાબ હશે। આનો અર્થ એ જ કે મનને ધર્મનું કદાચ આકર્ષણ છે પણ મનની આત્મીયતા તો પાપ સાથે જ છે અને એટલે જ પાપ ત્યાગ પછી જ ધર્મ સેવન એ જીવન એ પસંદ કરતું નથી, પણ પાપ સેવન પણ ચાલુ અને ધર્મ સેવન પણ ચાલુ આ જીવન બહુધા લોકો પસંદ કરે છે। સંયમ જીવન આખરે છે શું? સર્વ પાપનો ત્યાગ। દેશ વિરતી જીવન આખરે છે શું? શક્ય પાપનો ત્યાગ। સમ્યક દર્શનવાળું જીવન આખરે છે શું? પાપ પક્ષપાતનો ત્યાગ। મંદ મિથ્યાત્વ જીવન આખરે છે શું? તીવ્ર ભાવ સાથે પાપ સેવનનો ત્યાગ। અને ગાઢ મિથ્યાત્વનું જીવન આખરે છે શું? ડંખ વિના, દર્દ વિના, ડર વિના પાપોનું સેવન। આપણી કક્ષાને આ ગણિતના આધારે તપાસી લેવાની જરૂર છે। શરીર કોનું સારું? જેનું પાસે તંદુરસ્તી છે એનું? મન કોનું સારું? જેની પાસે પ્રસન્નતા છે એનું? ચિત્ત કોનું સારું? જેની પાસે સમાધિ છે એનું? અંતઃકરણ કોનું સારું? જેની પાસે નિર્દોષતા છે એનું? સંબંધો કોના સારા? જ્યાં વિશ્વાસ છે એના? જે સંપત્તિ કોની સારી? જેની પાસે ઉદારતા છે એની? પ્રશ્ન એ છે કે ધર્મ શું છે? આ એક જ પ્રશ્નના અલગ અલગ અપેક્ષાએ અલગ અનેક જવાબ છે, પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવા જે કેટલાક જવાબો છે એ આ છે। ઔચિત્ય પાલન એ ધર્મ છે, સદવ્યવહાર એ ધર્મ છે, હિતકારી મધુર વચન એ ધર્મ છે, સત્કાર્ય સેવન એ ધર્મ છે,
અને નિષ્કપટ મન એ પણ ધર્મ છે. આવો ધર્મ જેની પાસે ન હોય એનું જીવન નરકાજાર જેવું ન બની જાય તો જ આશ્ચર્ય, અને આવો ધર્મ જેની પાસે હોય એ અહીંયા જ સ્વર્ગનો અનુભવ ન કરતો હોય તો જ આશ્ચર્ય. એક વાત યાદ રાખજો કે માણસ સામગ્રીની અને સંપત્તિની, મકાનની અને વસ્ત્રોની ઉપેક્ષા કરી શકે, અરે કેટલા દિવસ માટે. અન્નની અને જળની પણ ઉપેક્ષા કરી શકે, પણ પ્રાણવાયુની ઉપેક્ષા દિવસો કલાકો માટે તો નહીં પણ મિનિટો માટે પણ ન કરી શકે. કારણ પ્રાણવાયુ એ જ તો શરીરનો આધાર છે. બસ એ જ ન્યાયે માણસ ગમે તેવો નાસ્તિક હોય કે દુર્જન હોય, લબાડ હોય કે લભંગો હોય, એ કદાચ ક્રિયાત્મક ધર્મની કેટલાક સમય માટે ઉપેક્ષા કરી શકે, પણ ગુણાત્મક ધર્મની ઉપેક્ષા કરવી એ તો એને અલ્પ સમય માટે પણ પરવડી શકે જ નહીં. કારણ કે ગુણાત્મક ધર્મ એ જ તો જીવનને ટકાવવાનું ચાલક બળ છે. થાળીમાં તમે સાલમ પાક મૂકો કે દૂધ પાક મૂકો, ગુલાબજાંબુ મૂકો કે રસગુલ્લા મૂકો, જેનું પેટ જ બગડેલું છે એ માણસ થાળીમાં મૂકેલા એ દ્રવ્યો પર નજર પણ નહીં નાખે. કારણ ભોજન માટેની એની રુચિ જ બગડેલા પેટે ખલાસ કરી નાખી છે. દારૂડિયાને તમે પ્રભુના મંદિરમાં લઈ આવો કે ગુરુદેવના સાનિધ્યમાં લઈ આવો, એની કોઈ જ અસર એના પર થવાની નથી. કારણ દારૂએ એના હોશ હવાસ ખતમ કરી નાખ્યા છે. બસ એ જ ન્યાયે તુચ્છ એવી પણ સંપત્તિમાં અને સામગ્રીમાં જેનું મન આસક્ત થઈ ચૂક્યું છે, જેની મતિ ભ્રષ્ટ થઈ ચૂકી છે, એની સમક્ષ તમે ધર્મની ગમે તેટલી ઉત્તમ વાત મૂકો કે એની સમક્ષ તમે ધર્મના ગમે તેવા ઉત્તમ આલંબનો મૂકો, ધર્મ સેવન માટે એનું મન ઉલ્લાસિત નથી થવાનું. કારણ એની મતિ જ ભ્રષ્ટ થઈ ચૂકી છે. આનો તાત્પર્યાર્થ આ જ કે જેમ ભોજન માટે હોજરી સરસ હોવી જરૂરી છે, તેમ ધર્મ સેવન માટે મતિની નિર્મળતા અતિ આવશ્યક છે. એક વાત યાદ કરાવું, આપણી પાસે રહેલ સામગ્રીઓને આપણે કદાચ ધારીએ ત્યારે સુધારી નથી પણ શકતા, પણ આપણી પાસે રહેલ મતિને તો આપણે ધારીએ ત્યારે સુધારી શકીએ છીએ. અને હું તો ત્યાં સુધી કહીશ કે મતિ અને ધર્મ વચ્ચે અન્યોન્યાશ્રય સંબંધ છે. મતિ સુધરે છે, ધર્મની રુચિ જાગતી જાય છે, ધર્મ થતો જાય છે, મતિ સુમતિ બનતી જાય છે. બગડેલા પેટે સાલમ પાકની રુચિ ભલે નથી જાગતી, પણ મગનું પાણી પેટને સુધારી તો શકે જ છે. બગડેલ મતિ ધર્મમાં રુચિ જાગવા નથી દેતી, પણ પરાણે પણ થતો ધર્મ મતિને સુધારી તો શકે જ છે. કમાલ કમાલ કમાલ. અહીં આપણે આ હૈયું હલી ગયું શ્રેણી પૂરી કરીએ છીએ. એમના લેખક આચાર્ય વિજય રત્નસુંદરજી મહારાજ, ગુરુદેવને આપણા પ્રણામ. ખૂબ જ સરસ બુક હતી, મને ગમી. કારણ કે બધા જ માણસો પાસે વાંચવાનો ટાઈમ હોતો નથી, અથવા પુસ્તક પ્રાપ્ય હોતું નથી, અથવા તો પુસ્તક પણ પ્રાપ્ય હોય, ટાઈમ પણ હોય, પણ ઘણી વખત વાંચવું ગમતું નથી. અને અમુક અત્યારના વિદ્યાર્થીઓ, નાની ઉંમરના બાળકો ગુજરાતી ઘણી વખત નથી વાંચી શકતા. એટલે મને આ પ્રયોગ કરવાનું મન થયું કે આપણે ટુકડે એક સારી બુકને રજૂ કરીએ. જો તમને આ મારો પ્રયોગ ગમ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. વાહ ભાઈ વાહ. આપણે હવે એક બીજા પુસ્તકનું પણ વાંચન કરવાનું છે, જે આના કરતાં પણ અતિ સુંદર પુસ્તક છે. એ આપણે સોમવારથી અથવા તો આવતીકાલથી પ્રયત્ન કરશું કે આવી જ રીતે એને અમુક ભાગમાં, અમુક નાની પાર્ટમાં રજૂ કરી શકીએ. ધન્યવાદ. અમારી ચેનલ વાહ ભાઈ વાહને સબસ્ક્રાઈબ કરજો.